જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શરૂઆતમાં આપણે એક કલ્પના કરીએ. ધારો કે કોઈ વ્યક્તિ વર્ષોથી કોઈ અજાણ્યા અને અત્યંત વિશાળ શહેરમાં ખોવાઈ ગઈ છે. સાવ અજાણી જગ્યા. હા, અને ચારે બાજુ પુષ્કળ ભીડ છે, સતત ઘોંઘાટ છે, અજાણ્યા ચહેરાઓની અવરજવર ચાલુ જ છે. પણ એ ભીડમાં કોઈ પોતાનું નથી. બરાબર. આજના સમયમાં આ બહુ સામાન્ય અનુભવ છે. સાચી વાત છે. સાચો રસ્તો શોધવા માટે ભટકીને વ્યક્તિ એટલી બધી થાકી ગઈ છે કે અંદરથી બસ એક ભય અને ખાલીપો અનુભવાઈ રહ્યો છે. અને અચાનક શું થાય છે? અચાનક એ અજાણી ભીડમાંથી કોઈ જાણીતો ચહેરો આવે, અત્યંત પ્રેમથી હાથ પકડી લે અને કહે કે બહુ ભટકી લીધું, ચાલો હવે ઘરે જઈએ. આ સાંભળીને જ મનને કેટલી શાંતિ મળે છે. બિલકુલ. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ પરમ આશ્વાસન અને આત્માના પોતાના સાચા ઘરે પાછા ફરવાની દિવ્ય ક્ષણ વિશે વાત કરવાના છીએ. એટલે આપણે પુષ્ટિમાર્ગીય દીક્ષાના બે સૌથી મહત્વપૂર્ણ સ્તંભો વિશે વાત કરીશું, ખરું ને? એકદમ સાચું. અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સંબંધ. આપણું આજનું મિશન એ સમજવાનું છે કે આ માત્ર કોઈ ધાર્મિક ક્રિયાકાંડ નથી. હા, પણ સમય અને કર્મના બંધનોથી પર એવો જીવ અને પરમાત્માનો શાશ્વત સંબંધ છે. બરાબર. અને આ ચર્ચા દ્વારા આપણે એ પણ જોઈશું કે સદીઓ જૂની આ પરંપરા આજના આધુનિક અને તણાવપૂર્ણ જીવનમાં કઈ રીતે સંપૂર્ણ માનસિક શાંતિ આપી શકે છે. જુઓ, શરૂઆતમાં જે કલ્પનાની વાત થઈ તે ખરેખર માનવ મનની સૌથી ઊંડી પીડાને દર્શાવે છે. હા, એકલતાની પીડા. બિલકુલ. આપણે ભલે ટેકનોલોજીથી જોડાયેલા હોઈએ, પણ આંતરિક રીતે કદાચ અત્યારે સૌથી વધુ ભટકેલા છીએ. એટલે આ દીક્ષા મનોવૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. તો ચાલો દીક્ષાના આ પ્રથમ પગથિયાથી શરૂઆત કરીએ, જેને આપણે અષ્ટાક્ષર મંત્ર કહીએ છીએ, એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ. હા, આ 8 અક્ષરોનો મંત્ર જીવ અને પ્રભુ વચ્ચેની એક સગાઈ સમાન છે. સગાઈ, અચ્છા. એ કઈ રીતે? એટલે કે આ મંત્રનો દરેક અક્ષર એક બહુ જ વિશેષ અર્થ ધરાવે છે. જેમ કે પાપોને બાળી નાખવા, જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ અપાવવી અને ભગવાનના ચરણોમાં ભક્તિ જગાડવી. બરાબર ને? હા, એકદમ સાચું. આ પ્રક્રિયા જાણે કોઈ જૂના વાયરસથી ભરેલા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવને ફોર્મેટ કરવા જેવી છે. શું વાત છે! એટલે જૂના વાયરસ અને કચરાને ડિલીટ કરવાનું કામ કરે છે. બિલકુલ. અને પછી તેમાં એક નવી, શુદ્ધ સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે. પણ મને અહીં એક પ્રશ્ન એ થાય છે કે આ મંત્રનો સતત જપ શા માટે કરવો જોઈએ? જો, આનું કારણ એ છે કે દુનિયાવી આકર્ષણો આત્માને બહુ જ ઝડપથી ભટકાવી શકે છે. આપણું મન બહુ ચંચળ હોય છે. હા, એ તો છે જ. એટલે આ મંત્ર એક એન્કર અથવા સુરક્ષા કવચ જેવું કામ કરે છે. સતત જપ કરવાથી આદત પડી જાય છે અને સંકટ સમયે મન શાંત રહે છે. સમજાયું. એટલે અષ્ટાક્ષર મંત્ર એ દરરોજનું એન્કર છે. હવે આગળ વધતા આ યાત્રા આપણને ઇતિહાસના એક અત્યંત રોમાંચક સમયમાં લઈ જાય છે. હા, એ સમયની વાત કરવી બહુ જ જરૂરી છે. વિક્રમ સંવત 1549ના શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિનો એ સમય હતો અને સ્થળ હતું ગોકુળનો ઠકુરાણીખાર. કળિયુગના ગાઢ પ્રભાવને લીધે શ્રી મહાપ્રભુજી એ સમયે અત્યંત ચિંતિત હતા. હા, એમને એ જ ચિંતા હતી કે માયા અને દોષોમાં ફસાયેલો જીવ પોતાના બળે ઈશ્વર સુધી કેવી રીતે પહોંચશે. બરાબર. આ સ્થિતિ બરાબર એવી જ હતી જાણે કોઈ નાનું બાળક કાદવમાં એટલું બધું ખરડાયેલું હોય કે તે જાતે સ્નાન કરીને શુદ્ધ ન થઈ શકે. એકદમ સાચું. તે લાચાર છે. અને બરાબર આ જ સમયે સાક્ષાત ભગવાને પ્રગટ થઈને સામેથી પહેલ કરી અને બ્રહ્મ સંબંધનો આદેશ આપ્યો. હા, પુષ્ટિમાર્ગનો આ જ તો મૂળ સિદ્ધાંત છે કે અહીં ભગવાન સામેથી પોતાના અંશને અપનાવે છે. આ ખરેખર બહુ જ સુંદર વાત છે. પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે જો આ ગદ્ય મંત્ર આટલો અદ્ભુત છે તો તેને આટલો ગુપ્ત શા માટે રાખવામાં આવે છે? હા, આનો જવાબ બહુ જ ઊંડા મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે. અચ્છા, કઈ રીતે? જુઓ, આ મંત્ર કોઈ જાહેરમાં જપવાનો કે પબ્લિક એનાઉન્સમેન્ટ કરવાનો મંત્ર નથી. પણ જીવ અને ઈશ્વર વચ્ચેનો એક અત્યંત અંગત, સમર્પણ ભાવવાળો પ્રેમ કરાર છે. ઓહ, એટલે પર્સનલ રિલેશનશિપ જેવું. બિલકુલ. જેમ પતિ પત્નીના સંબંધની અંગત વાતો બજારમાં ન કરી શકાય,
તેમ આ દિવ્ય પ્રેમનું પ્રદર્શન કરવાથી તેની પવિત્રતા નષ્ટ થાય છે. સાવ સાચી વાત કહી. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં બધું જ શેર થતું હોય ત્યાં આ ગુપ્તતા ખરેખર ગરિમા જાળવી રાખે છે. હા, અને જ્યારે આ અંગત બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે જીવમાં રહેલા 5 પ્રકારના દોષો નાશ પામે છે. આ 5 દોષોની વાત બહુ જ મહત્વની છે. હા, આ 5 દોષોમાં સૌથી પહેલો છે અહંકારરૂપ સહજ દોષ. એટલે કે હું કરું છું એવો ભાવ. બરાબર. બીજો છે કળયુગની નકારાત્મકતાવાળો દેશકાળ દોષ. એટલે વાતાવરણ અને સમયની ખરાબ અસર. હા. ત્રીજો છે જાણતા અજાણતા થતી ભૂલોનો લોકવેદ દોષ. સામાજિક રિવાજોમાં થતી ભૂલો. પણ પેલો ચોથો દોષ મને આજના સમયમાં બહુ રિલેટેબલ લાગે છે. હા, સંયોગ જ દોષ. એટલે કે ખોટા લોકોના સંપર્કથી થતો દોષ. આજના સમયમાં આખો દિવસ નકારાત્મક સમાચારો કે સોશિયલ મીડિયા જોવું, જેને આપણે ડૂમ સ્ક્રોલિંગ કહીએ છીએ, બિલકુલ. તેને આધુનિક સંયોગ જ દોષ કહી શકાય ખરું ને? એકદમ સચોટ સરખામણી કરી. આખો દિવસ નકારાત્મકતા મગજમાં ભરવી એ આ જ દોષ છે. અને પાંચમો છે અશુદ્ધ વસ્તુઓના સ્પર્શથી થતો સ્પર્શ જ દોષ. તો બ્રહ્મ સંબંધથી આ દોષો કઈ રીતે દૂર થાય છે? બ્રહ્મ સંબંધના મંત્રથી ભગવાનની કૃપારૂપી અગ્નિ પ્રગટે છે અને આ પાંચેય દોષોને બાળીને ભસ્મ કરી દે છે. એટલે જીવને સંપૂર્ણ શુદ્ધ કરી દે છે. હા, પણ આ શુદ્ધિ માત્ર વાતોથી નથી થતી. આ પવિત્ર વિધિની પ્રક્રિયા પણ અત્યંત સૂક્ષ્મ અને શિસ્તબદ્ધ છે. મેં સાંભળ્યું છે કે આમાં શારીરિક શુદ્ધિનું બહુ જ મહત્વ છે. બિલકુલ. વિધિના દિવસે ઉપવાસ કરવો, સ્નાન કરીને નવા રેશમી વસ્ત્રો પહેરવા. અને પેલી મુઠ્ઠી બંધ રાખવાની પણ કોઈ વાત છે ને? હા, એ બહુ જ રસપ્રદ છે. વિધિ વખતે પોતાના જ શરીરનો સ્પર્શ ન થાય તે માટે મુઠ્ઠી બંધ રાખવામાં આવે છે. અચ્છા, એટલે બાહ્ય દુનિયાથી જાતને ડિસ્કનેક્ટ કરી લેવાની. બરાબર. આ શારીરિક અને માનસિક શુદ્ધિનું પ્રતીક છે. અને ત્યારબાદ ગુરુદેવ પાસેથી હાથમાં તુલસીદળ ગ્રહણ કરવામાં આવે છે. પણ આ વિધિ પૂરી થાય એટલે કામ પૂરું? ના ના, જરાય નહીં. આ વિધિ એ અંત નથી, તે તો એક નવી શરૂઆત છે. એટલે દીક્ષા લીધા પછી જીવન જીવવાની એક નવી પદ્ધતિ શરૂ થાય છે. હા. ત્યારબાદ 5 નિત્ય ફરજો આવે છે, જેમાં સૌથી મોટી ફરજ છે અસમર્પિતનો ત્યાગ. અસમર્પિતનો ત્યાગ? એટલે ભગવાનને ધરાવ્યા વિના કશું જ ગ્રહણ ન કરવું, એ જ ને? બિલકુલ. અને આની પાછળનું મનોવિજ્ઞાન બહુ અદ્ભુત છે. કઈ રીતે? જરા વિસ્તારથી સમજાવશો? જુઓ, જ્યારે આપણે બધું જ પ્રભુને અર્પણ કરી દઈએ છીએ ત્યારે વસ્તુ પરથી આપણી માલિકીનો ભાવ હટી જાય છે. ઓહ, એટલે આ મારું છે એવો અહંકાર જતો રહે છે. હા, અને માલિકી હટતાની સાથે જ તેને ગુમાવવાની ચિંતા પણ દૂર થઈ જાય છે. સાવ સાચી વાત. આને સમજવા માટે આપણે ઓપન સોર્સ સોફ્ટવેર લાયસન્સનું ઉદાહરણ લઈ શકીએ. અચ્છા, એ કેવી રીતે? એટલે જ્યારે તમે ઓપન સોર્સ સોફ્ટવેર વાપરો છો ત્યારે તમને ખબર હોય છે કે તમે તેના માલિક નથી. બરાબર છે. તમે માત્ર એક યુઝર છો જે નિયમો મુજબ તેનો ઉપયોગ કરી રહ્યા છો. જીવન પણ એવું જ બની જાય છે. આપણે સંપત્તિના માલિક નથી, માલિક ઈશ્વર છે. બહુ જ સરસ ઉદાહરણ. જે તમારું છે જ નહીં તેને ખોવાનો ડર કેવો? આ જ માનસિક શાંતિ આપે છે. આ ઉપરાંત બીજી કઈ ફરજો હોય છે? આ ઉપરાંત અષ્ટાક્ષર મંત્રનો આશ્રય લેવો, શુષ્ક કર્મકાંડને બદલે લાડ લડાવતી ભગવદ સેવા કરવી. એટલે ભગવાનને એક નાના બાળકની જેમ પ્રેમ કરવો. બિલકુલ. આનાથી ડર દૂર થાય છે અને શુદ્ધ પ્રેમ પ્રગટે છે. અને સાથે જ સદાચાર અને જૂના વૈષ્ણવોની વાર્તાઓનો સત્સંગ કરવો. એટલે સારા અને નૈતિક વિચારોવાળા વાતાવરણમાં રહેવું. હા, આ બધું જ જીવને અહંકારથી મુક્ત કરીને સંપૂર્ણ સમર્પણ તરફ લઈ જાય છે. આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે ખરેખર એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો આપણે સાચા અર્થમાં બ્રહ્મ સંબંધ દ્વારા સ્વીકારી લઈએ છીએ કે આપણું શરીર, મન, સંપત્તિ અને સમગ્ર જીવન ભગવાનનું જ છે, તો પછી આપણા જીવનમાં ડર કે ચિંતા માટે કોઈ જગ્યા જ ક્યાં રહે છે? સાવ સાચી વાત છે. જેનું સર્વસ્વ ભગવાનનું છે તેની ચિંતા પણ સાક્ષાત ભગવાન જ કરે છે. બિલકુલ. આ શાંતિ અને નિર્ભયતાના ભાવને ખરેખર હૃદયમાં ઉતારવા જેવો છે. હા, આજના સમયમાં આ નિર્ભયતા જ સૌથી મોટી સિદ્ધિ છે. સાચી વાત.
તો આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ ચર્ચા અને આ જ્ઞાનગંગા ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરો. અને અન્ય લોકો સાથે શેર પણ કરો. બિલકુલ. અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી આવનારા સમયમાં આવી જ રસપ્રદ અને આત્મિક શાંતિ આપનારી માહિતી મળતી રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.